આજે તો આપણે ચેન્નઈમાં ખાલી કરવાના ગોડાઉને પહોંચી જ ગયા હો મારા વાલા. તો હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાને. રાત્રે આપણા મિત્ર ગાડી હલાવતા હતા ગનીભાઈ, એને નીંદર આવતી હતી. ચેન્નઈ પહેલા આપણે ઉઠાડ્યા એટલે આપણે ચા પાણી કમ્પ્લીટ કરીને નીકળી ગયા. ચેન્નઈ જવા માટે જવાનું હતું આપણે 40-50 કિલોમીટર ને આવી ગયા પછી ચોલાવરમમાં આપણે જ્યાં ગાડી ખાલી કરવાની હતી ચેન્નઈ પાસે, તો લોકેશન ચાલુ કરીને પહોંચી ગયા ઠેકાણે. ગયા તો જોયું તો બે ગાડી આપણી પહેલા હતી બબ્બે ચંદનની ત્યાં. આ ગાડી પલટી હતી પછી આપણે એન્ટ્રી બેન્ટ્રી કરાવીને ખાલી કરવામાં લોચાવાળું હતું. પછી બપોરે નાસ્તો બાસ્તો કરીને સૂઈ ગયા હતા ઘડીક વાર, ને પછી નિરાંતે ઉઠ્યા, ચા પાણી કમ્પ્લીટ કરીને આવ્યા ને બેઠા હતા બધા ગાડીવાળા હારે. ને સાંજ પડી ગઈ હતી એટલે માંડ્યા હતા આપણે જમવાનું બનાવવા માટે. નવરા બેઠા હતા, ગાડી કઈ ખાલી થાય એમ હતી નહીં એટલે જમવાનું બનાવતા હતા. અને જમવામાં આપણે બનાવી નાખ્યું હતું સેવ ટમેટાનું શાક ને રોટલી ને છાશ ને નિરાંતે જમી કરવી લઈએ. જમી કરવીને અહીંયા જ સૂવું જોશે કેમ કે ગાડી બે હતી, એક ગાડી ખાલી થઈ હતી. હવે જોઈએ સવારે આપણે પારવા આવે કે નથી.